આ વિડીયોમાં તમે શીખશો કે કેવી રીતે કેનવાનો ઉપયોગ કરીને સ્કૂલ પ્રોજેક્ટ માટે એક આકર્ષક અને માહિતીસભર પોસ્ટર બનાવી શકાય. સાયન્સ ફેર, સોશિયલ સ્ટડીઝ એક્ઝિબિશન અથવા અન્ય શૈક્ષણિક પ્રોજેક્ટ્સ માટે. ચાહે તમારું પ્રોજેક્ટ વિજ્ઞાન વિષય પર હોય કે ઇતિહાસ, કેનવામાં તમે સરળતાથી આઈ કેચિંગ ડિઝાઇન બનાવી શકો છો, તે પણ કોઈ ડિઝાઇન સ્કિલ્સ વિના. સૌથી પહેલા કેનવા ખોલજો. ત્યાં જતાં જ સર્ચ બારમાં પોસ્ટર લખજો અને A4 પોસ્ટર સાઇઝ સિલેક્ટ કરી લેજો. હવે તમને પોસ્ટર બનાવવા માટે ઘણી ટેમ્પલેટ્સ દેખાશે. હવે ટેમ્પલેટ સર્ચ બારમાં એન્વાયરમેન્ટ અથવા સેવ અર્થ લખજો. એમાં તમને ઘણા પોસ્ટર ડિઝાઇન્સ દેખાશે, જેમાં લીલા રંગ, પૃથ્વી અને વૃક્ષના ડિઝાઇન્સ હશે. એમાંથી એક સિમ્પલ ડિઝાઇન પસંદ કરી લેજો. પછી બેકગ્રાઉન્ડ સેટ કરવો. હવે પોસ્ટરના ઉપરના ભાગમાં ટાઇટલ નાખજો. મોટા બોલ્ડ અક્ષરોમાં લખો, સેવ નેચર, સેવ ફ્યુચર. રંગમાં લીલો કે વાદળી પરફેક્ટ લાગશે. ટાઇટલ પોસ્ટરના ઉપરના મધ્યમાં મૂકજો. હવે પોસ્ટરને બે ભાગમાં વહેંચી દેજો. ડાબી બાજુએ પ્રોબ્લેમ્સ અને જમણી બાજુએ સોલ્યુશન્સ. પ્રોબ્લેમ્સમાં લખજો પોલ્યુશન, પ્લાસ્ટિક વેસ્ટ, ડિફોરેસ્ટેશન. અને સોલ્યુશન્સમાં લખજો પ્લાન્ટ ટ્રીઝ, યુઝ લેસ પ્લાસ્ટિક, સેવ વોટર. પોસ્ટરના મધ્યમાં કે નીચે કેચી સ્લોગન નાખજો, જેમ કે વન અર્થ, વન ચાન્સ અથવા ગો ગ્રીન, લિવ ક્લીન. આ સ્લોગન રંગીન અને સ્ટાઇલિશ ફોન્ટમાં રાખજો, જેથી આંખે ચડી જાય. અને સૌથી છેલ્લે પોસ્ટરના નીચે તમારા પ્રોજેક્ટની ડિટેલ્સ નાખજો. પ્રોજેક્ટ બાય તમારું નામ, ક્લાસ, સબ્જેક્ટ સાયન્સ વગેરે. બધું થઈ જાય પછી થોડી સ્પેસિંગ એડજસ્ટ કરજો, જેથી પોસ્ટર ખૂબ જ ભરચક ન લાગે. આ લખતા વખતે સાથે નાના આઇકોન પણ ઉમેરજો, જેમ કે વૃક્ષ, પાણીની ટીપા
કે રીસાયકલનું સિમ્બલ, જેથી પોસ્ટર એટ્રેક્ટિવ લાગે. જો ટેમ્પલેટમાં પહેલેથી બેકગ્રાઉન્ડ ના હોય તો એલિમેન્ટ્સમાં જઈને ગ્રીન ગ્રેડિયન્ટ કે ટ્રી કે અર્થ લખીને એક સિમ્પલ બેકગ્રાઉન્ડ નાખી દેજો. રંગમાં ફક્ત 2-3 મેઇન કલર્સ એટલે કે લીલો, વાદળી અને સફેદ રાખજો, જેથી પોસ્ટર ક્લીન લાગે. જ્યારે પોસ્ટર રેડી થઈ જાય ત્યારે કેનવામાં ઉપર શેર બટન દબાવીને ડાઉનલોડ ઓપ્શન પર જજો અને PDF એટલે કે પ્રિન્ટ પસંદ કરીને પોસ્ટર સેવ કરી લો. પછી એને પ્રિન્ટ કરીને પ્રોજેક્ટમાં લગાવી દેજો. તમે પણ કેનવા પ્રો બનવા ઈચ્છો છો? તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર કોલ કરો અથવા ઈમેલ કરો.